અમદાવાદથી સમાચાર ડ્યુટી વધાર્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે। 10 ગ્રામ સોનું 9,500 રૂપિયા વધારા સાથે 1,63,000 રૂપિયાએ પહોંચી ગયું છે। 1 કિલો ચાંદીનો ભાવ 18,000 રૂપિયાના ભાવ વધારા સાથે 2,97,000ની સપાટીએ પહોંચી ગયું છે। એમસીએક્સ રહેલ ભાવ સ્થાનિક સોની બજાર કરતાં અલગ રહે છે। તો અમદાવાદમાં ભાવ વધારો જોવા મળ્યો છે। ડ્યુટી વધાર્યા બાદ સોના ચાંદી બંનેના ભાવમાં વધારો ઝીંકાયો છે। એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે। 10 ગ્રામ સોનું 9,500 રૂપિયાના વધારા સાથે 1,63,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે। તો 1 કિલો ચાંદીનો ભાવ 18,000ના વધારા સાથે 2,97,000ની સપાટીએ પહોંચી ગયું છે, એટલે કે આશરે 3 લાખની આસપાસ ચાંદી પહોંચી ગયું છે। એમસીએક્સ રહેલ ભાવ સ્થાનિક સોની બજાર કરતાં અલગ રહે છે ભાવ। તો જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની આપણી સાથે જોડાયા છે। જીગરજી, જે પ્રકારે પીએમ મોદીએ અપીલ કરી હતી કે સોના ચાંદીની ખરીદી તમે ઓછી કરો કારણ કે તેની આ ડ્યુટી છે, તેમાં હવે આગામી સમયમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવે જોઈ શકીએ છીએ કે આજે સોના ચાંદી બંનેના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે। શું કહેશો? તમારી વાત બહુ સાચી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ એવી અપીલ કરી હતી દેશવાસીઓને કે હાલમાં ઈરાન, અમેરિકાનું અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર આપણું જે નાણું કહેવાય, એટલે કે ડોલરનો સંશોધિત આયાત ખર્ચ જે કહેવાય એ ઘણો વધી ગયેલો છે ને એને ઘટાડવાના હેતુથી એમણે અપીલ કરી હતી। ગઈકાલે રાત્રે એટલે 12 તારીખની મિડનાઇટથી એમણે જે આ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનું જે ડિસિઝન લેવામાં આવેલું છે એ ચોક્કસપણે એક સરપ્રાઇઝિંગ લાગે છે, કારણ કે દરેક વર્ષ એમની સાથે એકંદરે આમ જોવા જાવ ઇકોનોમિક દ્રષ્ટિએ તો તેઓ સાચા પણ છે કે દેશનું સોનું હજુ પણ લોકો ખરીદે બીકમાં કે સોનું કાલે મળે તો ફરી પાછી પોઝિશન એવી ઊભી રહે કે જે એમની ગણતરી વિપરીત થાય। ગયા નાણાકીય વર્ષની વાત કરીએ આપણે તો વર્ષ 2025માં સોનાની સરેરાશ આયાત કિંમત આપણે ડોલરની ભાષામાં 76,670.48 પ્રતિ કિલોગ્રામ હતી, જે આપણા નાણાકીય વર્ષ 26માં હજુ તો આપણો આ મે મહિનો આવ્યો ત્યારે ડોલરની ભાષામાં 99,825 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે। એટલે કે સોનાની આયાતના જથ્થામાં જોવા જાઓ તો 25ની કમ્પેરિઝનમાં આપણે ઘટાડો થયો છે, કેમ કે વર્ષ 2025માં 757 ટન સોનાની આયાત કરી હતી અને 26માં આપણે 721 ટન થઈ ગઈ છે, પરંતુ જથ્થાની દ્રષ્ટિએ આશરે 4.76% જે ઘટાડો દર્શાવે છે, પરંતુ ઇન્ટરનેશનલ જે ભાવ ઊંચા જઈ રહ્યા છે તેના હિસાબે આયાત બિલમાં આખો વધારો થયો છે। એટલે મારું એવું માનવું છે કે સરકારશ્રીએ બહુ વિચારીને પબ્લિક અથવા તો વેપારીઓ આનાથી દૂર રહે અને ગોલ્ડની ખરીદી બને એટલી ઘટે એક વર્ષ માટે એમની જે વાત હતી રજૂ કરી છે અને એમેન્ડમેન્ટ બિલની અંદર પણ એમણે સ્પષ્ટ લખ્યું છે કે આ સૂચિત વધારો 5/2027 તારીખ સુધી અમલમાં રહેશે। એટલે ગવર્મેન્ટે બહુ કેલ્ક્યુલેટિવ જેને કહેવાય અને એમને કીધું છે કે અક્ષર પાલન કર્યું છે અને ચોક્કસ વેપારી તરીકે અને ગ્રાહક તરીકે આપણે દેશ હિતની વાત જોઈએ તો આપણે બનવું જોઈએ અને સાથે સાથે એમણે એક સેસ પણ લગાડી છે કે ભવિષ્યમાં જે સેસ ખેડૂતો માટે જેને કહેવાય એગ્રી સેસ, એ પણ સેસના આધારે ગવર્મેન્ટ એગ્રીકલ્ચરને એટલું પ્રોત્સાહન આપવા માંગે છે જેથી કરીને બેનિફિટ આપણે કરી શકાય। બિલકુલ જીગરજી, આપ અમારી સાથે જોડાયા, વાત કરી તે બદલ આપનો આભાર। તો સોના અને ચાંદી બંનેના ભાવ